મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે આપણે ઘરેથી નાહી ધોઈને હવે નીકળી ગયા છીએ. આજે આપણી પાસે એમાં એવું છે કે આજે 4 વ્હીલ છે નહીં, તો આપણે આજે એક્ટિવા લઈને નીકળ્યા છે. આજે આપણે સાઇટ ઉપર જવા માટે એક્ટિવા લઈને નીકળ્યા છે. આપણી પાસે 4 વ્હીલ છે ને, 4 વ્હીલ નાના ભાઈને જોતી હતી તો 4 વ્હીલ એ લઈને જાય છે ને આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છે. હા, ઘરેથી નીકળો, ઘરે કોઈ ઓબ્વિયસ કોઈ છે નહીં તો નાસ્તો ને એવું તો કાંઈ થાય એવું હતું નહીં. તો હવે નીકળો છું, નાસ્તો ને એવું કરવાનું બાકી છે હજી. હવે નાસ્તો તો હવે થોડુંક લેટ થઈ ગયું છે, 9 વાગી ગયા એટલે નાસ્તો તો હવે કાંઈ થશે નહીં, પણ હવે સીધું બપોરનું લંચ જ. હા, હવે સીધું બપોરનું લંચ. આજના વ્લોગમાં હું તમને બતાવીશ મારી સાઇટ વિઝિટ, કે કઈ રીતનું કામ થાય છે, કેવું કામ હોય એ બધું આજના વ્લોગમાં બતાવીશ. કાલ સન્ડે હતો તો સન્ડે એન્જોય કર્યા પછી આજે કાંઈ બહુ કામ પર જવાની ઈચ્છા થતી નથી, પણ આ તો જઈએ છીએ. ત્યાં જઈને કંઈ કામ તો છે નહીં, આપણે બેસવાનું જ છે. તો આજે હું તમને બતાવીશ સાઇટ વિઝિટ, કે કઈ રીતનું કામ છે, શું કામ ચાલી રહ્યું છે. તો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને મારા અવારનવાર દિનચર્યા તમને મારી જાણવા મળે. સાઇટ ઉપર પહોંચી ગયા છે. જો મારી પાછળ સાઇટ જ છે, ત્યાં પ્લાસ્ટર વર્ક ચાલુ છે અત્યારે. જો તમે માણસો જોઈ શકો છો, જો આ બાજુ કામ ચાલુ છે માણસોનું. જો તમને દેખાય છે કે અહીંયા કામ ચાલુ છે, બહારનું કામ ચાલુ છે. સેમ આ બાજુ એવું જ છે, અહીંયા જો કામ ચાલુ જ છે. ત્યારે તોડફોડ કરે છે અને ત્યાં પ્લાસ્ટર ઉતારવાનું ચાલુ કરવાનું છે. આ પેલી બંને બિલ્ડિંગમાં અંદરનું પ્લાસ્ટર પતી ગયું છે, બહારનું પ્લાસ્ટર જ બાકી છે. અને આ બિલ્ડિંગમાં 7મા માળે પહોંચી ગયા છે અંદરના પ્લાસ્ટરમાં. તો આપણો ટાર્ગેટ છે કે દિવાળી આવતા ત્રણેય બિલ્ડિંગ કમ્પ્લીટ કરીને આપી દેવાના. તો આ ચાલુ રાખ્યું છે કે જેથી કરીને દિવાળી આવતા આપણે ત્રણેય બિલ્ડિંગ સોંપી દઈએ, જેનાથી આપણું પેમેન્ટ છૂટું થઈ જાય, આપણું પેમેન્ટ દબાયેલું ન રહે. અને અત્યારે વરસાદી વાતાવરણ છે છતાંય બહારનું પ્લાસ્ટર લેવડાવ્યું છે. હવે જોઈએ વરસાદ આવશે કે નહીં આવે, હવે એના ઉપર ડિપેન્ડ છે. જુઓ માણસો ચાલુ જ છે ઉપર. જુઓ તમે ઉપર ઝીણા દેખાય છે કે ને, મીણિયા ઢાકેલા દેખાય છે તમને. સેમ આ બાજુ એવું જ છે. એટલે મીણિયા ઢાંકીને કામ તો ચાલુ કરાવીએ છીએ, પણ કેટલું થાય કેટલું નહીં હવે એ તો આપણા ઉપર તો છે નહીં. વરસાદ ક્યારે આવે ક્યારે નહીં. હજી અંદરથી તમને મારી સાઈડ બતાવું તમને કે અંદરથી કેટલું કામ થઈ ગયેલું છે કેટલું નહીં. તો સાઇટ વિઝિટ જોવા માટે બન્યા રહો મારી ચેનલ પર. જુઓ મિત્રો, આપણે આવી ગયા છીએ અંદરની સાઈડ, અંદરનું પ્લાસ્ટર, અંદરની બાજુ બિલ્ડિંગને. આપણે અહીંયા આઉટર પ્લાસ્ટર થઈ ગયું છે. આ બીજો બ્લોક છે અને આ પેલો બ્લોક છે. અહીંયા આ બાજુથી થઈ ગયેલું છે, આ બાજુ સીડીવાળો ભાગ બાકી છે. જો રેતીના ઢગલા, રેતી એવું છે કે 5 દિવસ સુધી રેતી આવવાની હતી, તો રેતીને મોટા ઢગલા કરી દીધા છે. જો બધી બાંબુ પેડા છે, સિમેન્ટ છે. આ કઠેડો જુઓ, આપણે અહીંયા લાગશે બધા કઠેડા. અને આમાં હજી અંદરનું ચાલુ છે, બહારનું બાકી છે. આ ક્લબ હાઉસ છે. જો તમે જોઈ શકો છો, આપણે આઉટર આ સાઈડના મકાનમાં આઉટર પૂરું થઈ ગયું છે, આ સાઈડે આઉટર પૂરું થઈ ગયું છે. પ્લમ્બિંગની લાઈનો ઉતરી ગઈ છે, અત્યારે રેતી ચડાવે છે આઉટરની. આ બાજુ એક છે, રેતી ચડાવે છે આઉટરની. જો લીફ્ટ છે, આ સાઈડ બાકી છે સીડીવાળો ભાગ ને એ બહારથી. બાકી આ સાઈડે આખું ગોળાઈ પતી ગઈ છે.